BSc નર્સિંગના બધા અભ્યાસક્રમો હું ચલાવું છું અને આજે હું સિદ્ધપુરના ઇન્ડિયન ગેસના વિતરક તરીકે પણ 25,000 કસ્ટમરોને હું હાલ સેવા આપી રહ્યો છું. આ બધું કંઈ કરવું હોય, સમાજ સેવા કરવી હોય તો રાજકારણની જરૂરિયાત પડે છે. હું કોંગ્રેસમાં જોડાયો. આજે સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે પહોંચ્યા છીએ પાટણમાં અને આજે મારી સાથે છે ડીઆઈ પટેલ એટલે કે દશરથભાઈ પટેલ. કોંગ્રેસના પીઢ કાર્યકર્તા આપ રહ્યા છો. સાહેબ, અત્યારે પરિસ્થિતિ કેમ કોંગ્રેસની આટલી નબળી? ત્યારે કાર્યકર્તામાં જોમ જુસ્સો કે હવે એ ઉમળકો નથી રહ્યો? આમાં શું છે, લાંબા ટાઈમથી કોંગ્રેસની સરકાર નથી, જેના કારણે કોંગ્રેસનો કાર્યકર અત્યારે થોડો થયો છે. એક સામાજિક આગેવાન, એક વિદ્યા સંકુલ ઊભું કરવું અને વિદ્યા સંકુલની અંદર પણ નર્સિંગ, BA, BEd, BScના બધા જે ક્લાસીસ છે, એની કોલેજો છે સ્થાપવી, એ વિચાર કેમ અને એ દિશામાં કેમ આગળ ડીઆઈ પટેલને વધવું છે? હું સાહેબ પહેલાંથી જ મારું મન એવું ખરું, સમાજમાં નાનામાં નાના માણસને આપણે કેવી રીતે મદદ કરીએ. સમૂહ લગ્ન મારી કોલેજમાં કરું છું. અંદાજે 3,000 સ્ટુડન્ટો મારા ત્યાં ભણી અને સરકારી નોકરી કરે છે. ગરીબ માણસની ફી લીધા વગર પણ કોઈમાં 50% ફી લેવી પડે તો લઈને પણ એવા સ્ટુડન્ટોને હું ભણાવું છું. ડીઆઈ પટેલનું આગળનું વિઝન શું છે? ગુજરાત ફર્સ્ટનો એક એવો અભિગમ એટલે કે સ્ટુડિયો ઓન વ્હીલ. સ્ટુડિયો ઓન વ્હીલની અંદર નવા અભિવ્યક્તિઓ સાથે અમે તમને રોજ પરિચિત કરાવીએ છીએ. આજે સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે પહોંચ્યા છીએ પાટણમાં, જે સિદ્ધરાજ રાજાની જન્મભૂમિ, કર્મભૂમિ કહેવાય તો પણ નવાય નહીં. પાટણમાં પગ મૂકો એટલે રાજકારણ યાદ આવે અને રાજકારણને યાદ કરતાં કરતાં 2-3 નામો યાદ આવે. એમાંનું એક નામ એટલે કે દશરથભાઈ પટેલ. આજે એમની સાથે સંવાદ કરવો છે, ઘણો થોડો ભૂતકાળ જાણવો છે, ઘણું થોડું ભવિષ્ય પણ ભાંખવું છે એમના પાસેથી અને સાચે જ એક સમાજસેવી, એક એજ્યુકેશનાલિસ્ટ તરીકે કેમ આગળ વધી રહ્યા છે એ પણ જાણવું છે. હું છું ઉમંગ રાવલ અને આજે મારી સાથે છે ડીઆઈ પટેલ એટલે કે દશરથભાઈ પટેલ. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ કાર્યક્રમની અંદર. સર, પહેલાં તો આપની પાસેથી થોડુંક રાજકીય ગણિત જાણવું છે. અમે આપના વિશે સાંભળ્યું છે કે કોંગ્રેસના પીઢ કાર્યકર્તા આપ રહ્યા છો. કોંગ્રેસના આગેવાનોને એક માર્ગદર્શક તરીકે પણ આપે ઘણું કામ કર્યું છે. અંગુલી નિર્દેશ કરતા ઘણા બધા સૂચનો પાર્ટીને પણ આપ્યા છે અને વિસ્તારને પણ આપ્યા છે. એ સમયની દશા અને અત્યારની દિશા કોંગ્રેસ માટે કયા પ્રકારની આપને લાગી રહી છે? પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે પબ્લિક વચ્ચે જઈ અને શું સમાજની અંદર સારું થઈ રહ્યું છે અને શું સારું કરવા જેવું છે એ બાબત ઉજાગર કરવા માટે આપ આવડું બધું લઈ અને નીકળ્યા છો, એટલે જાણી અને ખૂબ આનંદ થયો છે. આપણે રાજકારણની જે વાત કરી તો હું જ્યારે 1980-85માં ગેસની એજન્સી માટેનું ઇન્ડિયન ઓઇલનું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો. 50 અનએમ્પ્લોયડ ગ્રેજ્યુએટ લોકો વચ્ચે મેં હરીફાઈમાં ઇન્ટરવ્યૂ આપ્યું અને એની અંદર હું ફર્સ્ટ આવી અને આજે હું સિદ્ધપુરના ઇન્ડિયન ગેસના વિતરક તરીકે પણ 25,000 કસ્ટમરોને હું હાલ સેવા આપી રહ્યો છું. એટલે એ હતી આપણી કોંગ્રેસની સરકાર અમારી, કે જે મેં એક પણ પૈસો આપ્યા વગર, કોઈ ભલામણો કર્યા વગર મને એજન્સી મળી હતી. અને આજે આપણે કોઈ વસ્તુ, તમે આવી વસ્તુ લેવા જઈએ તો શું આપવું પડે છે એ તો કોઈ કહેવાની જરૂરિયાત રહેતી નથી. બીજી વાત કરીએ તો જ્યારે હું એજ્યુકેશનમાં પડ્યો તો મેં PTCની મંજૂરી માટેની અરજી કરી. તો તે વખતે આનંદીબેન માન્ય મુખ્યમંત્રી હતા અને NCT ભોપાલને એવો એમને પરિપત્ર આપેલો કે ભાઈ ગુજરાત સરકારની પરમિશન હોય તો જ તમારે એની પરમિશન આપવી. એ મુદ્દો લઈને ગુજરાત હાઈકોર્ટમાં હું ગયો. મારી પાસે મારા જેવા 70 માણસો બેઠેલા હતા, 70 સંચાલકો, અને એમને ગુજરાત સરકારની NOC માટે બેઠા હતા. તો એમને પણ NOC મળતી નથી. તો હું હાઈકોર્ટના દરવાજા ખખડાયા. હાઈકોર્ટે કહ્યું કે ભાઈ, NCT ભોપાલને કહ્યું કે ભાઈ તમે તમારા ગુજરાત સરકારની પરમિશનની ક્યાં જરૂરિયાત છે ભાઈ? કોર્ટે ઓર્ડર કર્યો કે ભાઈ ભોપાલની એમની જરૂર, સરકાર, ગુજરાત સરકારની કોઈ જરૂરિયાત નથી, તમે એમને પરમિશન કરો. એ વખતે મેં પરમિશન લઈ અને સૌ પ્રથમ મેં PTC શરૂ કરી, ત્યારબાદ BEd
આજે નર્સિંગના તમામ અભ્યાસક્રમો અને મેં હાજીપુર મુકામે પણ આ જ પ્રકારનું સંકુલ બીએડ પીટીસી નર્સિંગના બધા અભ્યાસક્રમો હું ચલાવું છું. આ રીતે કોંગ્રેસની જે વાત કરી છે એ મુજબ હું ધીમે ધીમે મને લાગ્યું કે ભાઈ આ બધું કંઈ કરવું હોય, સમાજ સેવા કરવી હોય તો રાજકારણની જરૂરિયાત પડે છે. મને ફોન કરો, મને મળો, આ બધું શું છે? તો પછી મને ખબર પડી ભાઈ આપણે ધીમે ધીમે અમુક કોંગ્રેસ રાજકારણમાં જવું પડશે. એ વખતે કોંગ્રેસની બધી દેન હતી તો હું કોંગ્રેસમાં જોડાયો. અમે બળવંતસિંહના સાથે રહી અને સિદ્ધપુરમાં કોંગ્રેસનું આખું સંચાલન કર્યું. એ વખતે બળવંતસિંહ ધારાસભ્ય કોંગ્રેસમાંથી એ વખતે ચૂંટાઈને અમે આવેલા. જયનારાયણભાઈ હતા અને એ હતા પણ અમે એમના સાથે કરી તૈયાર કરી અને એમને ધારાસભ્ય ચૂંટ્યા. અને સમયાંતરે પરિસ્થિતિ એવી આવી કે એમને પક્ષપલટો કરવાનું આવ્યું અને અમને કહ્યું તમે અમારા સાથે ચાલો. તો એ વખતે અમે કહ્યું કે ભાઈ અમે કોંગ્રેસમાં વરેલા છીએ, અમે કોંગ્રેસમાં રહીને સેવા કરીશું, એટલે આપ માફ કરજો, અમે તમારી સાથે નહીં આવી શકીએ. એ પરિસ્થિતિમાં કોંગ્રેસનું સિદ્ધપુરનું સંચાલન હાથમાં લીધું. ધીમે ધીમે ચંદનજી પણ મેદાનમાં આવ્યા. ચંદનજી પણ જ્યારે બળવંતસિંહ જતા રહ્યા ત્યારે શૂન્યાવકાશ હતું. તો એ પરિસ્થિતિમાં અમે ચંદનજી નવા ઉમેદવાર હતા, એ વખતે હું ઓળખતો પણ નહોતો, પરંતુ અમે બરોબર મહેનત કરી અને ચંદનજીને ધારાસભ્ય બનાવ્યા. એ રીતે આજે પણ આ પરિસ્થિતિમાં બળવંતસિંહ બીજેપીમાં ગયા અને સિદ્ધપુર સરસ્વતી નદીનો અમારો એક પ્રશ્ન બન્યો. એમાં એમને મોદી સાહેબને વહાલા થવા એમને સરોવરનું નામ હીરાબા સરોવર આપ્યું. એનું પણ ગણગણાટ આખા સિદ્ધપુર શહેરમાં થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં આજે બીજેપીની સરકાર અમારા સિદ્ધપુરમાં 22,000 વોંધા આપ્યા, એક જ જ્ઞાતિના મુસ્લિમ સમાજના તરફેના. એમને બધાને કાઢીને રાજ કરવું છે, સત્તા છોડવી નથી. આ પરિસ્થિતિમાં અમે બધી બહુ રજૂઆતો કલેક્ટરને રજૂઆત કરી, પ્રાંત સાહેબને રજૂઆત કરી અને ઉપર પણ બધી રજૂઆતો કરી અને એના 10 તારીખ સુધીના વોંધાના જવાબો અમે બધા તૈયાર કરી દીધા. સાહેબ, આ બધી પરિસ્થિતિ આપ વાકેફ છો, કોંગ્રેસ સાથે એક લેવલથી જોડાયા છો, ગ્રાસ લેવલથી, ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલા છો. સાહેબ, અત્યારે પરિસ્થિતિ કેમ કોંગ્રેસની આટલી નબળી થઈ રહી? કાર્યકર્તામાં જોમ જુસ્સો કે હવે એ ઉમળકો નથી રહ્યો કે પછી ફ્રન્ટ ફૂટ ઉપર કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને આવવું જ નથી? કારણ કે અમે તો સમાચારની દુનિયામાં સાહેબ જોઈએ છીએ, મુદ્દા આધારે જ્યારે રાજનીતિ કરવાની ત્યારે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર અમને તો નથી દેખાતી. આમાં શું છે, લાંબા ટાઈમથી કોંગ્રેસની સરકાર નથી, જેના કારણે કોંગ્રેસનો કાર્યકર હતાશ થોડો થયો છે. આમ પ્રજા ગ્રાસરૂટ ઉપર પ્રજા તૈયાર છે, પણ આ બધા માળખાના કારણે અને બીજી બાજુ સરકાર દાદાગીરી, ચોકમી, ડરાવવાની રાજકારણની નીતિમાં લોકો બધા ડરી અને પોતપોતાનો ધંધો, પોતપોતાની નોકરી સાચવવામાં પડ્યા છે. એટલે આવી પરિસ્થિતિ થઈ. તો સાહેબ, કોંગ્રેસને ફરીથી માનો કે ફ્રન્ટ ફૂટ ઉપર આવવાની અથવા તો સરકાર, તો હું હજી બહુ લોંગ લાગે છે મને કે અત્યારે તો ધારાસભ્ય લગભગ 5 થી 6 જ છે વિધાનસભાની અંદર. સરકાર બનાવવા માટે કોંગ્રેસને શું એવા અભિગમો લેવા પડશે, કયા એવા પ્રશ્નો લેવા પડશે, અથવા તો કેવી વ્યૂહરચના કરવી પડશે કે જેથી કરીને ચક્રવ્યૂહમાં જેમ અર્જુન નીકળ્યા હતા એમ કોંગ્રેસ નીકળી શકે અને ભાજપ છે એ બેસે? એ વસ્તુ તમારી બહુ બહુ વ્યવસ્થિત સાચી વસ્તુ છે, પણ હવે એ માટે કોંગ્રેસનું મોવડી અમારું મજબૂત થાય અને ઉપરથી સંગઠન બહુ મજબૂત કરે તો તમારો જે પ્રશ્ન પૂછો છો એનું સોલ્યુશન ત્યાં છે. એટલે જ સાહેબ આપના પાસેથી જાણવું છે કે શું કરવું જોઈએ? એમ મુદ્દા આધારે જવું જોઈએ, ચર્ચાના આધારે જવું જોઈએ કે પછી સરકાર સામે મોરચો માંડવો જોઈએ? કયો અભિગમ કોંગ્રેસને એવો અપનાવવો જોઈએ કે ફરીથી ઊભી થઈ શકે? લોકશાહીમાં તો મોરચા સિવાય બીજો કોઈ રસ્તો છે. લોકશાહીમાં મોરચો માંડવો જ પડે. અમે અમારા 22,000 વોંધા સિદ્ધપુરના કાઢ્યા તો લીધા એમને, તો અમે કલેક્ટર કચેરી, પ્રાંત ઓફિસે અને આના મોરચા કર્યા તો એમાં અમે પરિણામ દેખાણું. બરાબર. એટલે
મુદ્દા આધારિત લઈ અત્યારે તો સરકાર ચારે બાજુથી બધું ખોટું કરતી જ હોય છે, કરે છે. તો આમાં તમે મુદ્દા પકડી અને લોકો તો નીચેથી થાક્યા છે. ચારે બાજુ તમે કોઈને પૂછો, ગમે તેને પૂછો, તો કોઈ પણ માણસ એમ કહેતો નથી કે ભાઈ આ સરકાર સારી રીતે સારું કામ કરે છે. એક પણ માણસ નથી બોલતો. તો સાહેબ સરકાર તો એમની જ પણ બને. સરકાર એ બનાવે છે, એ એમની પદ્ધતિ એમના પાસે આવી ગઈ છે. કેમ કરીને આ પદ્ધતિ કોંગ્રેસ મત સાહેબ, ચોરવા, એટલે મારે એ જ જાણવું મત છે. ચોરવા, હા. મત ચોરવા અને કેમ મત લઈ લેવા, કેવી રીતે ડરાવવું, શું કરવું, આ એમની પદ્ધતિ એમની પાસે આવી છે. જુઓ, એક ઉદાહરણ કહું કે સિદ્ધપુરમાં 22,000 વધા એ લોકો એક જગ્યાએ બેસી એને બીજેપીનું જે સંગઠન છે એ એવી અરજીઓ કરાવી છે ને અરજદારને ખબર નથી. મારું તો કે નામ લખી દીધું છે. એક વિડીયો વાયરલ થયો છે કે એમાં એક આગેવાને, બીજેપીના આગેવાને એવું કહ્યું કે ભાઈ મને તો બલવંતસિંહની ઓફિસમાં સહી કરાવી મેં કરી દીધી છે. અમે કોંગ્રેસવાળા એક પણ વાંધો લીધો નથી, લઈ શકતી નથી. કોંગ્રેસ પાસે ખોટું કરવું હોય તો અમારો કાર્યકર ને અમારો નાનામાં નાનો ગ્રાસરૂટવાળો પણ તૈયાર નથી થતો કે ભાઈ આપણે આટલા એમને બાવી કરે તો આપણે દસ્તો કરો, નહીં કરી શકે. એ કોંગ્રેસની કહેવાય ને જે એની નીતિ છે. બિલકુલ. તો સાહેબ આ બધામાંથી આની સાથે સાથે એક સામાજિક આગેવાન, એક વિદ્યા સંકુલ ઊભું કરવું અને વિદ્યા સંકુલની અંદર પણ નર્સિંગ, BA, BEd, BScના બધા જે ક્લાસીસ છે, એની કોલેજો છે એ સ્થાપવી, એ વિચાર કેમ અને એ દિશામાં કેમ આગળ DI પટેલને વધવું છે? હું સાહેબ પહેલાંથી જ મારું મન એવું ખરું, સમાજમાં નાનામાં નાના માણસને આપણે કેવી રીતે મદદ કરીએ. હું એક મારી વાત કરું કે હું છેલ્લા 21 વર્ષથી વાલ્મીકી સમાજ, કે જે સમાજને કોઈ ફોટો પાડવા ના જાય, એના ઘેર કોઈ રસોડું કરવા ના જાય, એવા સમાજને હું 21 વર્ષથી સમૂહ લગ્નો મારી કોલેજમાં કરું છું, કોઈ પણ ચાર્જ કે કશું કર્યા વગર. એટલે એવું કામ કરીએ કે જે કોઈ ના કરી શકે. એટલે એ દિશામાં સેવાનું કામ આપણે કરવું છું. બીજી રીતે જે તમે અભ્યાસક્રમની વાત કરી તો ત્યાં જરૂર પડે તો કોર્ટનો ઉપયોગ કર્યો અને કોર્ટોમાં જઈને પણ એની આ મંજૂરીઓ લાવી અને ધીમે ધીમે આ દિશામાં હું માનું છું ત્યાં સુધી અંદાજે 3,000 સ્ટુડન્ટો મારા જો ભણી અને સરકારી નોકરી કરે છે એવો મારો અંદાજ છે. હજુ પણ હું આ દિશામાં જરૂર પડે તો કોઈ ગરીબ માણસની ફી લીધા વગર પણ કોઈમાં 50% ફી લેવી પડે તો લઈને પણ એવા સ્ટુડન્ટોને હું ભણાવું છું અને એ પણ હું આગળ વધું છું. DI પટેલનું આગળનું વિઝન શું છે? એજ્યુકેશનમાં કેવી પદ્ધતિઓ હોવી જોઈએ, એજ્યુકેશન કેવું હોવું જોઈએ અને પોતે કેવું એજ્યુકેશન પૂરું પાડવા માંગે છે? સાહેબ, એજ્યુકેશનની બાબતમાં તો ઘણા બધા સુધારા થાય છે, પણ અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ બગડી રહી છે. ડીમ્ડ યુનિવર્સિટીઓ કરી અને વેપાર થઈ ગયો છે. કોલેજમાં જવાનું નહીં, ડિગ્રી લઈ લેવાની, ડિગ્રી આપી દેવાની, અને કોઈ રોકટોક છે નહીં. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઢગલા બંધ, સરકાર એમના માનીતા માણસોને આપી દે છે અને એ બેઠા બેઠા PhD કરી આલે, જે તમારો કોર્સ જોતો હોય એનું ડિગ્રી આપી દેતા હોય છે. એટલે સાહેબ આ પરિસ્થિતિમાં તો ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. નાના અને ગરીબ માણસોને તો છોકરા કેવી રીતે ભણાવવો એનો પ્રશ્ન છે. ST કેટેગરીમાં તો સરકાર ગ્રાન્ટ આપે છે તો એ બાળકો ભણે છે. પણ અહીં મને અનુભવ છે ત્યાં સુધી OBCના જે વાલીઓ છે એમને પોતાના છોકરાઓ આ ફીમાં કેવી રીતે ભણાવવો, ઊંચી ફીમાં. વેપાર થઈ ગયો એટલે ઊંચી ફી જુઓ અને ફીમાં એમાં સરકાર કોઈ સ્કોલરશીપ આપતી નથી. હું તો એ કહેવા માગું છું કે જે OBCના જે ધારાસભ્યો છે, લીડરો છે, એ લોકોએ જાગી અને આની સ્કોલરશીપ આ છોકરાઓને મળે એવું એમને વિધાનસભાની અંદર કંઈ કરાવવું પડે તો આ છોકરો ભણી શકશે. એટલે ઘણા સુધારાની જરૂરિયાત છે. પણ હવે આ સરકારમાં તો જે મારેની તલવાર છે શું થાય એવું જોવું રહ્યું. ચોક્કસ સાહેબ, તો આપણા સંકુલની અંદર આપણે વિદ્યાર્થીઓને કેવી સેવાઓ પૂરી પાડીએ છીએ? એમને આવવા જવા માટે, એમને માનો કે બહાર રહેતા હોય તો રહેવા માટે, એમના ચા પાણી નાસ્તા કે ભોજન માટેની? મારા સંકુલની સેવાની વાત તમે કરો છો તો હું પોતે પર્સનલ ધ્યાન આપું છું. દર મહિને છોકરાઓ સ્ટુડન્ટોને રૂબરૂ મિટિંગ કરું છું, એમને શું તકલીફ છે એ હું જાણું અને એનો નિકાલ કરું છું. અહીં મારી પાસે હોસ્ટેલ છે, હોસ્ટેલમાં સ્ટુડન્ટો, છોકરીઓની હોસ્ટેલ છે, છોકરીઓ રહેશે અહીં
એમને સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, રાતે જમવાનું અને કમ્પ્લીટ એની સેવા આપું છું. સંસ્થાની લક્ઝરી બસો છે જે અપડાઉન કરવાવાળા સ્ટુડન્ટોને હું સિદ્ધપુરથી લઈ આવું છું અને એમને મૂકી આવું છું. અને કોલેજમાં ભણતા તમામ સ્ટુડન્ટ, પટાવાળા સ્ટાફ, ટીચરો બધાને બપોરે હું ભોજન, દાળ ભાત, શાક, રોટલી ભોજન આપું છું. અને સ્ટુડન્ટોને તાલીમમાં જવા માટે મારી બસો જાય છે, તાલીમમાં લઈ જાય, લાવે. પરીક્ષાના સ્થળ ઉપર પરીક્ષા આપવા માટે મારી ગાડી જાય, લઈ જાય, લાવે. અને એમને હું અક્ષરધામનો દરેકને ફરજિયાત ફ્રી ઓફમાં પ્રવાસ કરાવું છું. અક્ષરધામ દરેક સ્ટુડન્ટને મારી લક્ઝરી લઈ જાય અને એમને પ્રવાસ કરાવું છું. અને એવા મનોરંજનના પ્રોગ્રામો પણ એમને કોઈ મેળો હોય, બીજું ચીજું હોય તો વાલીઓની સંમતિ લઈ અને એ પણ હું એટેન્ડ કરાવું છું. એમને ઘર જેવું કે હું એક ફેમિલીના મેમ્બર જેવા સ્ટુડન્ટોને રાખું છું અને એ પ્રમાણે હું આ રીતે સંસ્થા ચલાવું છું અને ભવિષ્યમાં પણ આ રીતે જ સંસ્થા હું ચલાવીશ ને સંચાલન કરું. સાહેબ, સંસ્થા ચલાવવા માટે પ્રોફેસર, ટીચર્સની જરૂર પડે. શું એ સ્ટાફ પણ સંકુલની અંદર એવો છે કે એમનો સર્વાંગી વિકાસ, માનો કે અત્યારે આપણે નર્સિંગ કોલેજ છે તો એ સ્ટાફ પણ એવો છે, ટીચિંગ સ્ટાફ, કે જે એ પ્રેક્ટિકલથી માંડીને થિયરિકલ બી એવું નોલેજ આપે કે જેથી કરીને ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાંથી વિદ્યાર્થી જે બહાર ગયો હોય તો એને બીજી કોઈ ચિંતા કરવાની જરૂર ન રહે, પાછો ના પડે. સાચી વાત છે. એ પણ જે ટીચરો જે છે, પ્રોફેસર જે વર્ગ, એ પણ બધો ક્વોલિફાઈડ ટીચરો હું રાખું છું જેથી કરીને સ્ટુડન્ટને બરાબર તૈયાર કરી શકે અને જ્યારે બજારમાં જાય, માર્કેટમાં જાય ત્યારે ઇન્ટરવ્યૂમાં પણ એ પાછા ના પડે એ ટાઈપની તાલીમ આપે છે. ચોક્કસથી. એટલે વિઝન, ખૂબ ખૂબ આભાર સાહેબ ડીઆઈ પટેલ અમારી સાથે વાત કરવા માટે. તો ડીઆઈ પટેલ સાહેબનું એક વિઝન એવું છે કે એજ્યુકેશનની અંદર કંઈક કરવું છે. પોતે પીઢ રાજકારણી તો છે જ, ઘણા બધા નેતાઓને કિંગ ન કહેવાય પરંતુ એમને કિંગ મેકર કહીએ તો પણ નવાઈ નથી. ઘણા બધા નેતાઓ એમને બનાવ્યા છે, એમના હાથ નીચે તૈયાર થયા છે ને હજી પણ ઘણા બધા થઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સમાજ સેવા, ખાસ એજ્યુકેશન ઉપર ભાર આપવો. અત્યારે જે ડીઆઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ સાથે તિરંગા સંકુલ આખું જે ચાલી રહ્યું છે, વિદ્યા સંકુલ, એ સંકુલની અંદર વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, માનો કે નર્સિંગ કોલેજ છે તો એમનું થિયરિકલ, પ્રેક્ટિકલ, એ ટીચિંગ સ્ટાફ એવો મળી રહે, એમને એવું વાતાવરણ ઊભું થાય કે જેથી કરીને અહીંયાથી ગયેલો જે વિદ્યાર્થીએ કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાની અંદર જાય તો એને ક્યાંય પણ પાછું ન લાગે કે સાલું મારે આ શીખવાનું રહી ગયું. એટલે તમામ એ બાબતો અહીંયા શીખવવામાં આવે છે. સાથે સાથે એક ખૂબ આનંદની વાત કહેવાય કે આટલા સમયની અંદર 3000 કરતાં પણ વધારે એવા એમના વિદ્યાર્થીઓ છે કે ગવર્મેન્ટ નોકરી કરી રહ્યા છે. સરકાર સામે જજુને મેં પણ એ પીટીસીની મંજૂરી પણ લઈ આવ્યા હતા. એટલે એક કહેવાય ને કે બાહોશ લીડર તો ખરા, પણ સાથે સાથે એ જ બાહોશાહીથી સમાજ સેવા પણ કરવી અને અભ્યાસના ક્ષેત્રની અંદર પણ આગળ વધવું એમનું વિઝન છે ને એ જ સપના સાથે તેઓ આગળ વધી રહ્યા છે. નમસ્કાર.